કાળઝાળ ગરમીથી નાગરિકોની હાલત કફોડી બની છે ત્યારે સુરતમાં હીટવેવની આગાહી વચ્ચે સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને આકરી ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી। વાઘ, દીપડા, રીંછ સહિતના પ્રાણીઓના પાંજરામાં ફુવારા ગોઠવાયા। પાણીના કુંડને પણ ભરીને રાખવામાં આવે છે જેથી પ્રાણીઓ ગરમીમાંથી રાહત મેળવી શકે। કેટલાક પ્રાણીઓના પાંજરા આગળ કુલર પણ મૂકવામાં આવ્યા છે। હાલમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓમાં અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે। આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે। અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે। એનિમલ્સમાં જે સાંજે આ એનિમલ વાઘ સિંહ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે।